સ્ટેશન હદ વિસ્તારમાં બંધ પડેલ પેટ્રોલ પંપમાંથી ચોરી કરતી ટોળકીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 4 ની ટીમ. કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બંધ પડેલ પેટ્રોલ પંપમાંથી ચોરી કરતી ટોળકીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 4 ની ટીમ. पुलिस कांस्टेबल वनराज सिंह नटवरसिंह तथा पुलिस कांस्टेबल अभयराज सिंह दिलीप सिंह नाओ ने खानगी बातमीदार राहे संयुक्त बातमी हकीकत મળેલ કે 3 ઇસમો પોતાની પાસે 3 પ્લાસ્ટિકના મોટા થેલામાં જૂની સીસીટીવીની સ્ક્રીન તથા જૂની એલઈડીના જૂના કોમ્પ્યુટરનું મોનિટર તથા એલ્યુમિનિયમના સેમ્પલના નાના કન્ટેનર તથા કેબલ વાયર તથા બંધ હાલતમાં જૂના સીસીટીવી તથા અન્ય ભંગારના સામાન સાથે ન્યૂ ઇરા સ્કૂલની સામે ઉભેલ છે અને તમામ સરસામાન વેચવાની ફિરાકમાં છે, જે આધારે સદરી ઇસમને રોકી પકડી પાડી તપાસ કરતા તેઓની પાસે જુદા જુદા 3 પ્લાસ્ટિકના થેલામાં અલગ અલગ સરસામાન મળી આવતા જે સરસામાન ચોરી કે છલકપટથી સદરી ઇસમોને મેળવેલ હોવાનું પાકો શક વહેમ જતા સદરી ઇસમોને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓને જણાવેલ કે આ સામાન આજે થોડા દિવસ અગાઉ રાતના સમયે અમો 3 ઇસમોએ કાસમ આલા કબ્રસ્તાન પાસે આવેલ બંધ સ્ત્રીનાથ જે પેટ્રોલ પંપની અંદરથી અલગ અલગ સામાન ચોરેલ છે, જેમાં એક જૂનું બંધ હાલતનું કોમ્પ્યુટરનું મોનિટર તથા બંધ પડેલા જૂના સીસીટીવી કેમેરા તથા શ્રીનાથ પેટ્રોલિયમના સ્ટીકર મારેલા પેટ્રોલ અથવા ડીઝલના સેમ્પલ માટેના એલ્યુમિનિયમના નાના કન્ટેનર નંગ 5 તથા સીસીટીવી કેમેરાની સ્ક્રીન ટીવી નંગ 1 ચોરી કરેલા હોવાનું જણાવેલ હોય, જેથી સદરી ઇસમોને BNSS કલમ 35(1) મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હેઠળ કારેલીબાગ પોલીસ સ્ટેશન વડોદરા શહેર ખાતે સોંપેલ છે. પકડાયેલ આરોપીમાં સૈફ અલી ઉર્ફે છોટુ, શોકત અલી ખાન પઠાણ તથા સમીર અરશદ ખાન પઠાણ, ફિરોજ દીપકભાઈ પઠાણ સારી કામગીરી કરેલ અધિકારીશ્રીઓમાં હેડ કોન્સ્ટેબલ કલ્પેશ દાતારામ, હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ લાબુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ નટવરસિંહ, પોલીસ કોન્સ્ટેબલ અભયરાજસિંહ દિલીપ સિંહ. ક્રાઇમ રિપોર્ટર સમીર આગેવાન. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.